હર હર મહાદેવ। હવે આજનું શિવ કવચ આપણે એવા લોકો પર કરીએ છીએ જે કોર્ટના ધક્કા ખાઈ ખાઈને 498માં હેરાન થઈ ગયા છે અને આ લોકોને પોલિટિકલ હાથો બનાવી દીધો છે રાજકીય પાર્ટીઓએ અને એમનું પ્રોપોગેન્ડામાં લગાડી દે છે। આજે જ હું કહેલો હતા કે પોલિટિકલ વાતો નહીં કરવાની, તમારે કેસ થયો છે કેસ લગતી જ વાતો કરવાની। હવે તમને વિચારો કે આ લોકોને ખબર જ નથી કશું કે તમે એમએલએ ને એમપી આપણા કાયદા ઘડે, તમે એમની સુધી વાત જ નહીં પહોંચાડો અથવા તમે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નહીં લો તો પછી તમારું નિવડો કોઈ દિવસ આવશે જ નહીં। એટલે આવી રીતે લોકોને ભ્રમિત રાખ્યા છે, આવી બધી એનજીઓએ લોકોને ભ્રમિત રાખ્યા છે કે તમારે પોલિટિકલ વાતો નહીં કરવાની, અહીંયા અમે તમને સાંભળીશું એટલે તમારું 20% દુઃખ દૂર થશે। પણ તમને ખબર નથી કે આ લોકો આગળ જઈને તમારો સદુપયોગ એમની પ્રચાર માધ્યમમાં કરી નાખે છે અને તમને જ્યારે ખબર પડે છે ત્યારે તમે બહુ લેટ થઈ ગયું હશે આમાં। એટલે આપણે પબ્લિક રેફરન્ડમ વગરના બધા કાયદાઓ લેભાગુ કાયદાઓ કરી દીધા છે। હિન્દુ મેરેજ એક્ટ પાસ કર્યો 1955માં, પછી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ સક્સેશન રૂલ, જેમાં ભાઈ બહેન જોડે ઝઘડવા માંડ્યો, ભાઈ તો ઝઘડતા હતા જ, ભાઈ બહેન જોડે ઝઘડવા મળે એવા કાયદા પાસ કરીને અત્યારે મેરિટલ રેપનો પણ એક કાયદો કરી દીધો। હવે આ બધી જરૂર કેમ આવી? એક તો ઓટીટી પ્લેટફોર્મ બંધ નથી થતું, વેબ સિરીઝ ચાલુ છે, આયર્લેન્ડમાં પેલાના જે બધા આપણા સો કોલ્ડ અમેરિકન કોર્પોરેટ લોબી કે તમે રોથચાઇલ્ડ કે જે કહો, એમના સર્વર ચાલુ છે ટેક્સ બચાવવા માટે યુએસમાં। ભારતીયો H1B વિઝાવાળા પાછા ફરવાના છે, સારું છે એ તો એમ જોવા જઈએ તો, પણ વેન યુ લીવ ઇન રોમ, લીવ લાઈક અ રોમન, તો એમના માટે એનઆરઆઈના માટે કાયદો આવ્યો છે કે તમે ઇન્ડિયામાં આવો ને પછી ઇન્ડિયાની વાતો કરવાનું ચાલુ કરજો, અમારે અમેરિકાની વાતો નથી સાંભળવી, તમારે અહીંયા છે ને ડેવલપમેન્ટમાં કે જેમાં પણ રસ હોય એમાં અમારો સહયોગ આપવો હોય તો આપજો, બાકી કેનેડામાં આવું, અમેરિકામાં આવું, એ બધું સાંભળવા માટે અમે હવે તૈયારી નથી। તમે ગયા અહીંયાથી બરાબર, તમારા રિસ્ક પર ગયેલા, હવે તમને પાછા બોલાઈ નથી રહ્યા કોઈ, તમે મજબૂરીમાં 90 લાખ ના ભરવા પડે એટલે પાછા આવી રહ્યા છો। એટલે અહીંના કાયદા, અહીંની સંસ્કૃતિ પ્રમાણે તમારે એક્ટિવ થવું હોય, બાકી બહુ બધા લોકો એવા આવ્યા છે જે દેશને વિદ્રોહ તરફ જતું દેશને રોકવા માટે CIA ઇમ્પ્લાન્ટ કર્યા છે અને આ પણ આ જ થઈ રહ્યું છે। જ્યારે ઇમરજન્સી આવી ત્યારે જયપ્રકાશ, ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ બધાને લાવવામાં આવેલા, એ લોકોને ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલા ઇમરજન્સી લાવવા માટે। ઇન્દિરા ગાંધી પહેલી વખત રાષ્ટ્રવાદી નીતિઓ તરફ આગળ વધી રહી હતી, એમનું એ કામ રોકવા માટે આ બધાને ઇમ્પ્લાન્ટ કરીને પાછું ન્યાય વ્યવસ્થા કાચવા ગતિએ જાય એટલે જ્યુરી ટ્રાયલને બધું સમાપ્ત કરી દેવામાં આવેલું। એટલે આ 4 સ્તંભો ડેમોક્રેસીના, જેણે આપણા દેશનો મજાક બનાવી દીધો છે, અખંડ ભારતની વાત જ દૂર, ખંડિત ભારત કરવામાં રચ્યા પચ્યા રહે છે, એવા લોકોથી હવે તો આપણે છુટકારો મેળવવાથી જ એક જ ઉપાય છે, છુટકારો મેળવો આ લોકોથી, કેમ કે આ 4 સ્તંભો જ કરપ્ટ થઈ ગયા છે। પછી તમારી વાત, તમારા ઘરે પાણી ના આવતું હોય તમે દેશની ચિંતા કરો, તમારા સોસાયટીમાં ઇલેક્શન ના થતા હોય, સોસાયટીનો ચેરમેન સેક્રેટરી દાદાગીરી કરી કાઢતો હોય 10 વર્ષથી અને તમે દેશની ચિંતા કરો, એ નિરર્થક છે। ફેક હિન્દુવાદી સરકાર કહેવાય આને, જેને MLA ને MP ટિકિટ ખરીદીને પોતે ગાય પાડતા ના હોય, પોતાની છોકરી કોઈ દિવસ ગાય પાડી ના હોય, ગોત્ર પ્રથા પ્રમાણે લગ્ન ના કર્યા હોય, કશું હિન્દુ રિવાજો કશું કર્યા ના હોય, નોન પ્રેક્ટિસિંગ હિન્દુ હોય અને હિન્દુત્વવાદના નારા પર આવ્યા હોય અને ટાઈમ પાસ કરી નાખે, ટ્રેઝરીના લાડવા ખાવા આવ્યા હોય 4.5 વર્ષ, એટલે ફરીથી એક મુદ્દો લાવે કે અમે આર્ટિકલ 30A નીકાળ્યો, પણ એના લીધે શું થયું? આર્ટિકલ 370 નીકળ્યો, આર્ટિકલ 371 નાગાલેન્ડમાં છે, ત્યાં સારું છે કે લોકોનું, ત્યાંના સ્થાનિક લોકોનું રક્ષણ થાય છે, એટલે આવા કાયદાઓ નીકાળવાની જરૂર નથી। પણ જે કાયદાઓ હોય પબ્લિક રેફરન્ડમ થ્રુ જે સ્થાનિક લોકોને હેરાન કરતા હોય એ લાવવાની જરૂર છે। આવું કેમ નથી થતું? કેમ કે સ્થાનિક લોકો પોતે જ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી થતા, એટલે રાજકારણીઓ કહે કે ચલો આપણે જે સ્થાનિક નથી એમની મદદથી ઇલેક્શન જીતું, પછી એમના કામ એમને કરવા પડે છે। એટલે આ ડેમોક્રેસીની એક મજાક થઈ ગઈ છે। અંગ્રેજોએ રેલ આપણી સવલત માટે નહોતા લાયા, ઓછા ભાવે જે વસ્તુઓ ફેક્ટરીમાં બની હોય એ દરિયા તટ સુધી પહોંચીને બારોબાર યુરોપ જાય એટલા માટે રેલવે વસાવવામાં આવેલી, બરાબર।
એટલે તમે જો તમારા MLA MP અને સરપંચને સારું કામ કરાવવાની કોશિશ કરશો તો જ તમારું ગામડું, તમારો જિલ્લો અને તમારો શહેર આગળ આવશે. એટલે એમને એકાઉન્ટેબલ બનાવો, રાજકારણમાં ઇન્ટરેસ્ટ લેવાનું ચાલુ કરો. હર હર મહાદેવ. अस्य श्री कौस्तोत्र मंत्र से ब्रह्म ऋषि अनुष्टभे छंद श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्ते वहम किलकम श्री ह्रीं क्लीं विजय सदाशिव प्रीत्य शिव कौस्तोत्र जपय विनियोग ओम ब्रह्म ऋषि नमः शीर्षि अनुष्टभे छंद से नमः मुखे श्री सदाशिव रुद्र देवताय नमः रधिः ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्री ह्रीं क्लीं विधि विजय नमः गुहे. विनियोगाय नमः सर्वांगे. ओम नमो भगवते जल जल मालिनो ओम ह्रीं सरस्वती धामने ईशानात्मा अंगुष्ठाभ्याम नमो ओम नमो भगवते जल जल मालिनो ओम नम ह्रीं ऋतु प्रीतामने तत्पुरुषात्मा तन्निभ्याम स्वाहा ओम नमो भगवते जल जल मालिनो ओम अमृत नद शक्ति धामने अघोरात्मा मध्यमामे मोषट ओम नमो भगवते जल जल मालिनो ओम श्री ह्रीं सुत शक्ति धामने वाम देवतात्मा कवच अनामिका भी ओम नमो भगवते जल जल मालिनो ओम आमरूम अनादि शक्ति धामने सद्यो जातात्मा करिष्ठाकाभ्याम मोषट ओम नमो भगवते जल जल मालिनो ओम यमरः अनादि शक्ति धामने सर्वात्माने कर्तल पुष्टाभ्याम फट. हृदयादि अंगन्यास ओम नमो भगवते जल जल मालिनो ओम ह्रीं सरस्वती धामने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जल मालिनो ओम नम ह्रीं ऋतु प्रीतामने तत्पुरुषात्माने शीर्षे स्वाहा ओम नमो भगवते जल जल मालिनो ओम अमृत अनादि शक्ति धामने अघोरात्माय शिखाय वषट ओम नमो भगवते जल जल मालिनो ओम श्री ह्रीं सतत शक्ति धामने वाम देवतात्माय त्वचाय हुम ओम नमो भगवते जल जल मालिनो ओम वामरूम अलुत शक्ति धामने सद्यो जातात्माय नेत्रत्राय वषट ओम नमो भगवते जल जल मालिनो ओम यमरा अनादि शक्ति धामने सर्वात्माने अस्त्राय फट. आतध्यान वज्रदष्टभीनयनं कालकं मरिन्वं सरसकरं युग्रं वन्दे शम्भुमवधिमां ऋषभुवरथपारं सर्वगुरान् गुह्यं निशेषपापोगरं पवित्रम्. जयव्रतं सर्वविभ्रीमोचनं वक्ष्यामि शिवं कवचं हितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनी विश्वरं वक्षे शिवमयं वरं सर्वरक्षकारं नृणां शुचो देशो समासीनो यथावत्कल्पितासं निश्चेन्द्रप्राणक्षति वमय वयं हट्पुन्द्रिकान्त संविष्टं स्वतेजसा व्याप्तो नवो अवकाशम् अतीन्द्रिय सूक्ष्ममनन्तमाद्यं दयाद्वरणन्मयमहेश धनावतु अखिल कर्म चिरं चिदानंद निमग्न चेतः षडक्षर न्यास समाहितात्मा सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मा संसार कुबे पतितं गवीरे तन्नाम दिव्य वर मंत्र मूलम दुनोति में सर्व भगव प्रतिष्ठा सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानंद गणश्चिदात्मा अणराणि शक्ति रेख स ईश्वर भातु भय दशश यो भू स्वरूपे विपति विश्व पायत स भूमिर गिरिशोष्ट मृति योपेन स्वरूपे नृणाम करोति सजीवनं सो होतु मां जलेभ्य कल्पावस्ने भवनानि दुभ्य सर्वाणि यो नित्य निति बुरिलीला सकारुण्ड होतु मां दवाग्ने रवात्य अतिथि गिलाच तापत प्रतिदिदुक नकवासो विद्यावरपिति कुठारपाणि चतुर्मुख नेत्र प्राच्यं स्थितं रक्षतु मामस्त्र कुठार वेदकुच पाश शूल कपाल डकक्ष गुणान् ददान चतुर्मुख नीलुचि नेत्र पायदो घोरो दिशि दक्षिणाश कुंदेनु स्फटिक वासो वेदाक्षमाला वर्धा भयंकर रक्षक चतुर्वक्त उरु प्रभाव सत्य जितातो तु मां प्रतीक्षा वराक्षमाला भट्टक सरुष किजल के समान बण त्रिलोचनक चारु चतुर्मुखोमा पायादुदिचं दिशि वामदेव वेदाभयस्तंकुश पाश टंक कपाल डकक्ष शूलपाणिः सिद्धुदि पंचमुख अवतार ईशानुरुद्रम परम प्रकाश मुद्रानाम यनं चंद्रमौलि रबालम ममवद बाल नेत्र नेत्र ममवद भगनेत्र हरि आसा सदा रक्षतु विश्वनाथ पायसुति मे सुति किति कमल व्यात सततम कपाली वक्त्रं सदा रक्षतु वेद पंचवक्त जीवां सदा रक्षतु वेद चिन्ह कंठम गिरिरतु नीलकंठ पाणिद्वयं पानु पातु पिनाक पाणि दोर्बलम यानम धरम पारु रक्षलम दक्षमखान को वेदस मोमद्रम पातु गिरिदडोना मध्यम ममननकारी हेरबर पातु मम पातु नाभि पायत कटितु शरीश्वरो मे उरुद्वय पातु कुबेर मित्रो जानुद मे जगदेश्वर व्यात चंगिगम पुंग केतु जात पाद मम सुरपद पाद महेश्वर पादु दीनालिया मे मां मध्य मावेतु मामदेव त्र्यंबके पातु द्वितीय मे विष्णुज पातु दीनालिया मे पानि सदशक शशि शेखरो मां गंगाधर रक्षतु मां निशिते गौरीपति पातु निशा अवसरे पृथ्वी रक्षतु सर्वकालम अंतस्थिति रक्षतु मां अशंकरो मां स्थाणु सदा पातु बाहि स्थिति मां तदनंतर पातु पति पशुनां सदाशिव रक्षतु मां समन्दत तिष्ठत म्याप दुःखनेकनाथ पायत व्रजन्तं ब्रह्मधारिनाथः वेदांत वेदोतु मां निष्णं मम यः पातु शिवसेना मार्गेषु मां रक्षतु वीरभद्र नीलकंठ शिलादि दुर्गेश पुरत्रे हरि अणवसति महाप्रवासे पायर भुगवा उदार शक्ति कल्पांत कटा पटु पर्वक स्फुटाडादो चलिदाड घोराडी सेनाड मधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष मातम घटा वरुद्र सहस्र लक्ष युक्त कोटि विष्णु अक्षोणी नाम शतमांताई नाम चिन्यान मुरो गोरकुटारधारे नियंतु दस्युन नाची रजल त्रिशूलम त्रिपुरान काशे साधु श्रीनाथ सुखत्री शांत दुखादीन स्थान सत्रासे त्रिष्टनु पिनाकम दुःस्वप्न दुःशकुन दुर्गति मौर्य दुर्मनस्य दुर्भिक्ष दुस्सह दुर्यशांस
दुर्यशांसी उत्पादता विष दिवस ग्रादी व्याधिक नाशय तु में जगता मदिशत दुस्वप्न दुष्शकुन दुर्गति दौर मनस्य दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुर्यशांसी उत्पादति विष दिवस ग्रादी व्याधिक नाशय तु में जगता मदिशत। ओम नमो भगवते सदाशिवाय सकल तत्वमायकाय सकल तत्व विहाय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके घत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिणे सकल लोक निगम गोय सकल वर्पदाय सकल दुरिताति भजनाय सकल जगत भयंकर सकल लोके के शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निर्भमाय निरुभाय निराभासाय निर्मयाय निष्प्रपंचाय निष्कलंकाय निर्बंधाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विव्याय निरुपम विव्याय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र भद्र अवतार दुग्धावधारण महा भैरव काल भैरव कल्पांत भैरव कपाल माराधर खड्वंखंग चर्मापा शंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदीपाल तोमर मुसल मुद्गर पटिश परशु परिग भूषण निधि ये चक्र युद्ध भीषण का सहस्त्र मुख दंष्ट्राकला विकटाढास विश्वारित ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र भाव नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विल्पाक्ष विश्वेश्वर विश्वरूपः वृषभान विषभूषण विश्वतोमुख सर्वतो रक्ष माम ज्वल ज्वल महामृत्यु भयम पामृत्यु भयम नाशय नाशय रोग भयम उच्चते विष सर्व भयम समय समय चोर भयम मारे मारे मम शत्रु चटाय सुलेन विदाराय विदाराय कुठारेण बिंदी बिंगी खगेन चिंदी चिंदी खड्वागेन विपोदय विपोदय मुस्लेन निष्पेषय निष्पेषय बाणे संताड़े संताड़े रक्षांति विषय विषय बुधानी विद्रावय विद्रावय कुछ मांडल वेताल मारी ब्रह्म राक्षसन संत्रासय संत्रासय माम भयम कुरु कुरु विक्रस्तम मामा श्वासय श्वासय नरक भयन बुद्धारे होदाय संजीवय संजीव शुरु अभ्याम मामा प्याय याप्याय दुखातुर तुरम मामानंद आनंद शिव कवचेन मामा छार्य छार्य त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभु आदित्यत कवचम शिव वर्धम मयातम मया सर्वबाधा प्रश्नमनम रहस्यम सर्वदेहीनाम यह सदा दारयन मंदरिये सेवम कवच मुद्रम नोते ऐसे जाते क्वापि भयम शंभुनुग्रात श्रीनाड़ीरो मृत्यु महाबनो महारोगो तपि वा सद्य सुखम पावनो दिदमायुं स्विदन्ति सर्वदारिद्र्य शमनम सो मंगले विवदनम यो दते कवचम सेवम स देवै रूपी मुज्यते महापातक संगते मुच्यते चौपावात के देहांत शिवमामोति शिववर्मानुभावतः त्वमपि सद्यावस सेवम कवच मुद्रम धार्य स्वे मैं दत्ता सद्य श्रेय यो वापसिति श्री स्कंदे महापुराण 81 सहस्त्र स्तुत्य ब्रह्मोदय अमोक शिव कवचम संपूर्णम आ સાથે શિવ કવચ અમે સંપૂર્ણ કરીએ છીએ એ પ્રાર્થના સાથે કે રાજકારણમાં સ્થાનિક લોકો જેમની ઉંમર 25 વર્ષથી ઉપર હોય એ ભાગ લેવાનું ચાલુ કરે જેથી તમારા પ્રશ્નો ઉકેલવામાં આવે નહીં કે અહીંના જે સ્થાનિક ના હોય એમના પ્રશ્નો ઉકેલવામાં આવે જેથી તમારા પ્રિય લોકોને એમએલએ ને એમપી ટિકિટ આવે કોઈ બહારના વ્યક્તિને ટિકિટ ના મળે આનું ધ્યાન રાખવા જેવું છે એક્ટિવ થાવ યુવાનો પોલિટિક્સમાં કેમ કે જો તમે એક્ટિવ નહીં થાઓ તો તમારા ગ્રાન્ટના પૈસા કોઈ બીજા લોકો વાપરી જશે આ વસ્તુ ના થાય આ વિશ્વકર્મા યોજના અને આ બધું યોજના અહીંના પ્રજાપતિની સંખ્યા બહુ ઓછી છે આ બધી યોજનાઓમાં જે લોકો ગુજરાતમાં જીએસટી નથી ભરતા એ લોકો લાભ લઈ જાય છે આ દૂધનો ભાવ આજે જે ઓછો થયો કેટલા ટકાથી ઓછો થયો જીએસટી તો આમાં કેટલા ટકા હતું કેટલા ટકા થયો દૂધનો ભાવ બરાબર બટરનો ભાવ કેટલા ટકા ઓછો થયો એ કેલ્ક્યુલેશન કરો તમને લાગશે કે 1-2 રૂપિયા વધી ગયો એના કરતાં ઓછો નથી થયો જીએસટી ઓછું થયો ભાવ ઓછો કરવાનો હોય તો ધારો કે 20 રૂપિયા કરવાનો 10 રૂપિયા કર્યો અને જીએસટી ઓછું થયું 22 રૂપિયા તો 12 રૂપિયા વધ્યો કહેવાય આવી રીતે તમને મૂર્ખા બનાવે છે બરાબર જીએસટી ઓછું કરીને ભાવ તો એનો જ રહ્યો તમારા માટે તો ખાલી જીએસટી સરકાર પાસે ઓછું ગયું હર હર મહાદેવ।